બનાસકાંઠામાં નાયબ મુખ્યમંત્રીના કોંગ્રેસ પર પ્રહાર। હર્ષ સંઘવીએ નામ લીધા વગર કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા। પહેલા દલાલોના હાથમાં રૂપિયા જતા હતા, દલાલો ખેડૂતોને રૂપિયા નહોતા આપતા। બનાસકાંઠામાં નર્મદાની નહેર, ભાજપના કાર્યકરોની લહેર। થરાના કાકર ખાતેના કાર્યક્રમમાં હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા અને ત્યાં તેમણે આ પ્રમાણે આકરા પ્રહાર કર્યા। नहर तो આપણે મોદી સાહેબે ચારો કોર આપણે પાણી ને તમે જુઓ તો ખરી બધું આપણો જિલ્લો ક્યારેય આપણે સપનામાં વિચારેલું કે પાણી મળશે, આટલો પાક મળશે ને પાકને જો કંઈક નુકસાન થાય તો સરકાર આટલી મોટી મદદ કરશે। ખૂબ આપ્યા ને। તમને કદાચ ખબર નહીં હશે કે હમણાં છેલ્લું પેકેજ જાહેર કર્યું ને આપણું બનાસકાંઠા પછીનું, એમાં 8,000 કરોડ રૂપિયા ચૂકવાઈ ગયા ખાતામાં। અહીંયા બેઠેલા તમામ લોકોને ખબર હશે કેટલા આવ્યા। ક્યાંય ધક્કો ખાવો પડ્યો? કોઈએ ધક્કો ખાવો પડ્યો તમારા ગામમાં? આવું ક્યારેય તમે જોયું? આ જેટલા લોકો ખેડૂતોના નામની રાજનીતિ કરતા હતા ને એ બધાને હવે પૂછજો।